નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, જો તમે કોઈ સરકારી, અર્ધ સરકારી અથવા ખાનગી સંસ્થામાં નોકરી કરો છો અને તમારા પગારમાંથી દર મહિને પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડની કપાત થાય છે, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે પીએફ સંબંધિત કેટલાક નવા નિયમોની ચર્ચા થઈ રહી છે, જેના આધારે પીએફ ઉપાડવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આજના આ વિડીયોમાં આપણે વિગતવાર સમજવાના છીએ કે પીએફ ઉપાડવાના નિયમોમાં શું ફેરફાર જણાવવામાં આવ્યા છે, કયા કારણોસર તમે પીએફ ઉપાડી શકો છો, કેટલી વખત ઉપાડી શકો છો, કયા નિયમો યથાવત રાખવામાં આવ્યા છે અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। તો મિત્રો, અત્યાર સુધી પીએફ ઉપાડવાના નિયમો ઘણા કર્મચારીઓ માટે થોડા મુશ્કેલ અને ગૂંચવણભર્યા માનવામાં આવતા હતા। કોઈને ઘર ખરીદવું હોય તો અલગ નિયમ, લગ્ન માટે અલગ નિયમ, સારવાર માટે અલગ નિયમ અને બાળકોના અભ્યાસ માટે અલગ નિયમ। પરિણામે ઘણા કર્મચારીઓને પોતાના જ પીએફ ખાતામાં રહેલી રકમ કેવી રીતે અને ક્યારે ઉપાડી શકાય તેની સંપૂર્ણ માહિતી ન હતી। હવે નવી વ્યવસ્થામાં આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। સૌથી મોટો ફેરફાર એ છે કે પીએફ ઉપાડવાના અનેક કારણોને હવે 3 મુખ્ય કેટેગરીમાં ગોઠવવામાં આવ્યા છે, જેથી સામાન્ય કર્મચારીને નિયમો સમજવામાં સરળતા રહે। સૌથી પહેલી કેટેગરી છે એસેન્શિયલ નીડ એટલે કે જીવનની જરૂરિયાતો। જો કોઈ ગંભીર બીમારી આવે, પરિવારના સભ્યના લગ્નનો પ્રસંગ હોય અથવા બાળકોના અભ્યાસ માટે નાણાંની જરૂર હોય તો આ કેટેગરી હેઠળ અરજી કરી શકાય છે। બીજી કેટેગરી છે હાઉસિંગ। જો તમે નવું ઘર ખરીદવા માંગતા હો, પોતાનું ઘર બનાવવા માંગતા હો અથવા પહેલેથી રહેલા ઘરની મરામત કે રિનોવેશન કરવા માંગતા હોય તો આ કારણ હેઠળ પીએફમાંથી રકમ ઉપાડી શકાય છે। જ્યારે ત્રીજી કેટેગરી સ્પેશિયલ સર્કમસ્ટન્સ એટલે કે એવી ખાસ પરિસ્થિતિ જ્યાં તાત્કાલિક નાણાંની જરૂરિયાત ઊભી થાય અને જે સામાન્ય કેટેગરીમાં આવતી ન હોય। હવે સૌથી મહત્વનો પ્રશ્ન આવે છે કે આખરે કેટલી વખત પીએફમાંથી પૈસા ઉપાડી શકાય। તો મિત્રો, નવા નિયમોની ચર્ચા અનુસાર બાળકોના શિક્ષણ માટે તમે કુલ 10 વખત સુધી પીએફમાંથી રકમ ઉપાડી શકો છો। જો પરિવારના લગ્ન પ્રસંગ માટે પીએફની જરૂર હોય તો કુલ 5 વખત ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે। આવો જ નિયમ ઘર ખરીદવા, ઘર બાંધવા અથવા રિનોવેશન માટે પણ લાગુ પડે છે, એટલે કે હાઉસિંગ કેટેગરીમાં પણ 5 વખત સુધી રકમ ઉપાડી શકાય છે, જ્યારે સ્પેશિયલ સર્કમસ્ટેન્સીસ હેઠળ વર્ષમાં 2 વખત સુધી પીએફમાંથી પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવી હોવાનું જણાવવામાં આવે છે। મિત્રો, ઘણા લોકો એવો વિચાર કરતા હશે કે શું પીએફના તમામ નિયમોમાં ફેરફાર થઈ ગયો છે? તો તેનો જવાબ છે ના। કેટલાક મહત્વના નિયમો પહેલાંની જેમ જ યથાવત રાખવામાં આવ્યા છે। ઉદાહરણ તરીકે કે પીએફ માટે જે 15,000ના વેતન મર્યાદાનો નિયમ છે તેમાં કોઈ ફેરફાર દર્શાવવામાં આવ્યો નથી। એ જ રીતે કર્મચારીના પગારમાંથી 12% પીએફ કપાતનો નિયમ પણ પહેલાંની જેમ ચાલુ રહેશે। કંપની એટલે કે એમ્પ્લોયર તરફથી થતું યોગદાન પણ યથાવત રહેશે અને તેના સંબંધિત કરવેરાના નિયમોમાં પણ કોઈ ફેરફાર જણાવવામાં આવ્યો નથી। હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની। તો મિત્રો, જો તમે ઓછામાં ઓછા 12 મહિના સુધી પીએફના સભ્ય છો એટલે કે 1 વર્ષ પૂર્ણ કર્યું છે તો તમારા ઇલિજિબલ બેલેન્સમાંથી રકમ ઉપાડી શકો છો। હવે ઘણા લોકોને પ્રશ્ન થશે કે ઇલિજિબલ બેલેન્સ એટલે શું? તો મિત્રો, સરકારનો હેતુ એવો છે કે સરકારી નિવૃત્તિ પહેલાં પોતાનું આખું પીએફ એકસાથે ખાલી ન કરી નાખે। નિવૃત્તિ બાદ પણ તેની પાસે આર્થિક સુરક્ષા રહે તે માટે પીએફ ખાતામાં રહેલી કુલ રકમમાંથી 25% રકમ ફરજિયાત રાખવાની વ્યવસ્થા દર્શાવવામાં આવી છે, એટલે કે બાકીના 75% ભાગને ઇલિજિબલ બેલેન્સ માનવામાં આવે છે। આને એક સરળ ઉદાહરણથી સમજીએ તો માની લો કે તમારા પીએફ ખાતામાં કુલ 1 લાખ છે તો તેમાંથી 25,000 ખાતામાં જ રાખવાના રહેશે। બાકીના 75,000 રૂપિયામાંથી જરૂરિયાત અનુસાર તમે નિયમો મુજબ રકમ ઉપાડી શકો છો। એટલે આખું પીએફ એકસાથે ઉપાડવાની સામાન્ય મંજૂરી નહીં હોય, પરંતુ નિવૃત્તિ માટે અમુક બચત જળવાઈ રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે। મિત્રો, પીએફ ઉપાડવાની પ્રક્રિયા પણ હવે વધુ ડિજિટલ બનાવવામાં આવી રહી છે, એટલે અરજી ઈપીએફઓના ડિજિટલ પોર્ટલ દ્વારા કરવાની રહેશે। એક સાથે જ એક મહત્વની શરત એવી પણ છે કે ઓછામાં ઓછી રૂપિયા 1,000ની રકમ માટે જ અરજી કરી શકાશે, એટલે ખૂબ જ નાની રકમ માટે વારંવાર અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ નહીં હોય। હવે પ્રશ્ન આવે છે કે કયા લોકો પોતાની પીએફની સંપૂર્ણ રકમ ઉપાડી શકે?
તો મિત્રો, જો તમારી કર્મચારીની ઉંમર 55 વર્ષ કે તેથી વધુ થઈ ગઈ હોય તો તે પોતાના પીએફની સંપૂર્ણ રકમ ઉપાડી શકે છે. જો કોઈ ગંભીર અકસ્માત કે અન્ય કારણસર કર્મચારી કાયમી રીતે કામ કરવા માટે અસમર્થ બની જાય તો પણ 100% પીએફ ઉપાડવાની જોગવાઈ દર્શાવવામાં આવી છે. ઉપરાંત જો કોઈ વ્યક્તિ કાયમ માટે વિદેશ જવા જઈ રહ્યો હોય અથવા તેણે વીઆરએસ એટલે કે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હોય તો પણ તે પોતાના પીએફ ખાતાની સંપૂર્ણ રકમ ઉપાડી શકે છે. પરંતુ મિત્રો, આજે મોટાભાગના કર્મચારીઓ એક કંપની છોડીને બીજી કંપનીમાં નોકરી બદલતા હોય છે. આવા કર્મચારીઓ માટે એક મહત્વની બાબત સમજવી જરૂરી છે. માત્ર નોકરી બદલવાના આધારે પીએફની સંપૂર્ણ રકમ ઉપાડવાની જોગવાઈ નથી. જો નવી નોકરી ન મળે તો પણ 12 મહિનાનો સમય પૂર્ણ થયા પછી જ સંબંધિત નિયમો મુજબ આગળની કાર્યવાહી થઈ શકે છે. એટલે માત્ર કંપની બદલવાથી તરત જ પીએફ ઉપાડી શકાય તેવી માન્યતા રાખવી યોગ્ય નથી. મિત્રો, પીએફ એ માત્ર બચત નથી પરંતુ આપણા ભવિષ્યની આર્થિક સુરક્ષા છે. ઘણા લોકો નાની જરૂરિયાતો માટે પણ પીએફમાંથી રકમ ઉપાડી લેતા હોય છે. પરંતુ યાદ રાખો કે નિવૃત્તિ પછી સૌથી મોટો આધાર ઘણી વખત આ પીએફની બચત જ બનતી હોય છે. મિત્રો, હવે અહીં એક ખૂબ જ મહત્વની બાબત સમજવાની છે કે ઘણી વખત સોશિયલ મીડિયા પર અથવા વોટ્સએપ પર એવા મેસેજ વાયરલ થતા હોય છે કે હવે પીએફના બધા જ નિયમો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે અથવા હવે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે પોતાનું આખું પીએફ ઉપાડી શકે છે. પરંતુ આવી વાતો પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો યોગ્ય નથી. દરેક કર્મચારીએ સત્તાવાર માહિતી અને નિયમોને સમજ્યા પછી જ કોઈ નિર્ણય લેવો જોઈએ. કારણ કે પીએફ માત્ર બચત યોજના નથી પરંતુ લાખો કર્મચારીઓના ભવિષ્યની આર્થિક સુરક્ષા સાથે જોડાયેલી યોજના છે. મિત્રો, આજે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ દર મહિને પોતાના પગારમાંથી 12% પીએફ જમા કરાવે છે. સાથે સાથે કંપની પણ પોતાના ભાગનું યોગદાન જમા કરાવે છે. વર્ષો સુધી આ રીતે થતી બચતના કારણે નિવૃત્તિ સમયે એક સારી એવી રકમ તૈયાર થાય છે. ઘણા લોકો માટે આ રકમ જીવનભરની મહેનતનું સૌથી મોટું આર્થિક સંબળ બને છે. તેથી પીએફને માત્ર એક બચત તરીકે નહીં પરંતુ ભવિષ્યના સુરક્ષા કવચ તરીકે માનવું જોઈએ. મિત્રો, હવે એક સામાન્ય પ્રશ્ન એ પણ થાય છે કે જો કોઈ વ્યક્તિને અચાનક મેડિકલ ઇમરજન્સી આવી જાય તો શું કરવું? તો મિત્રો, નવી વ્યવસ્થામાં ઇસેન્શિયલ નીડ એટલે કે જરૂરિયાતોને કેટેગરીમાં ગંભીર બીમારીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. એટલે જો ખરેખર તાત્કાલિક સારવાર માટે નાણાંની જરૂર હોય તો સંબંધિત નિયમો મુજબ અરજી કરી શકાય છે. આ જ રીતે બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે પણ પીએફમાંથી મદદ મળી શકે છે. એટલે સરકારનો હેતુ એવો જણાય છે કે કર્મચારીઓને ખરેખર જરૂરી સમયે પોતાની બચતનો ઉપયોગ કરવાની તક મળી રહે. જો મિત્રો, તમને આજની આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને ખાસ કરીને તમારા મિત્રો સુધી શેર કરજો જેમના પગારમાંથી દર મહિને પીએફ કપાય છે. જય હિન્દ, વંદે માતરમ.